માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ માણસ આજે એટલી હદે સ્વાર્થવૃત્તિ હોય છે કે જે પરિવારથી, કુટુંબથી માંડીને સગા બે ભાઈ હોય છતાં આ વૃત્તિ એટલી હદે હોય છે કે મારી પાસે આનાથી વિશેષ હોવું જોઈએ. આવું કેમ? તો મિત્રો જાણીએ. આજે મિત્રો એના પાયાની અંદર વાત કરીએ ને તો બે સગા ભાઈ હોય ત્યાંથી આપણે ચાલુ કરીએ. એમાં પણ એટલી સ્વાર્થ વૃત્તિ હોય છે કે જે ભાગીદારની અને ભાગની વાત કરવામાં આવે ને તો બધાથી વધારે મારી પાસે જ હોવું જોઈએ. પછી આ માનવીય જીવન મળ્યું છે, આપણે કોઈ પણ જાતની પહેચાન વગર, પરિવારની પહેચાન વગર કે કોઈ જાતની ઓળખ વગર આપણે અહીં આવ્યા ત્યારે કઈ ખબર નહોતી. એક ડાળના પંખીમાં ભેગા છીએ, કલોર કરીએ છીએ, નાના મોટા છીએ, ભાઈ બહેન થી માંડીને બધા છે એક જુંગલામાં બાજીએ, ઝઘડીએ, નોખા પડીએ, ભેગા થઈએ. આવી સરસ મજાની આ જે ક્રિયા જે છે બાળપણમાં, અને જુદા પડ્યા પછી કોણ મળશે કોણ નહીં મળે, આ પંખીના ડાળમાંથી જુદી જુદી જગ્યાએ ઉડીને જતા રહેશે, આવું જાણીએ છીએ. છતાં આજે આપણે એટલી સ્વાર્થ વૃત્તિ હોય છે કે ન પૂછો વાત. તો આ કેમ? તો મિત્રો એના પાયાની અંદર હું જોઈએ ને તો એક જ વસ્તુ છે, લોભ અને લાલચ. માણસના જીવનમાં લોભી પ્રકૃતિ જ્યારે એટલી વધે છે ને ત્યારે માણસ લાલચુ બની જાય છે. માણસ કોઈ સંબંધ, માણસનું મૂલ્ય અને જે સ્થાને હું છું, મારે આ કરાય ન કરાય બધી એના જીવનમાં વાત, નીતિમત્તા બધું ભૂલાઈ જાય છે. કારણ પેટાળમાં લોભ અને લાલચ જાગે છે. માણસને ડર જાગે, ખોટો ડર એવો જાગે છે કે આ મેળવેલી સંપત્તિ છે, આ મેળવેલું સાધન સંપન્ન છે, એ બધું ફરી મેળવવી હું નહીં શકું, ફરી આવી રીતે નહીં કરી શકું. આ જે મળ્યું છે એ જ માંથી વિશેષ મને મળવું જોઈએ. આવી માણસના જીવનમાં લોભ અને લાલચ જાગે છે ને ત્યારે માણસ સ્વાર્થી બની જાય છે. સ્વાર્થી બનેલો માણસ પછી ગમે તેવો સંબંધ હોય, માં ઝીણો હોય, કુટુંબ પરિવારનો હોય, સમાજનો હોય, બધી પ્રત્યે ચાહના હોય છે. છતાં પણ પોતીકી વાત આવે છે, પોતાના અંદરની વાત આવે છે, ત્યારે માણસ કોઈને સમજી શકતો નથી. બસ પોતીકું જ વિચારે છે. અને મિત્રો આવું જયારે જીવનમાં થાય છે ને
ત્યારે માણસ લોભી અને લાલચુ થાય, લાલચુ વૃત્તિ જાગે છે. એના કારણે માણસ સ્વાર્થી બની જાય છે. આ સ્વાર્થની પાછળ અંધ બનેલો માણસ ગમે તે પ્રવૃત્તિમાં, ગમે તે વાતમાં જુઠ્ઠું બોલે છે, ખોટું બોલે છે, ખોટું કરે છે. પરિણામે મિત્રો જીવનની અંદર સ્નેહ ભાવ, પારિવારિક ભાવના, પારિવારિક સંબંધોમાં અંતર આવે છે, ખટાશ આવે છે. જીવન જીવવાની મજા સામેવાળાને અવિશ્વાસ, આવું બધું જીવનમાં આવે છે ને, ત્યારે એકબીજાના ઉપરથી વિશ્વાસ ઉડી જાય છે. માણસ ભગવાન પાસેથી આવ્યો છે અને ભગવાન પાસે જવાનું છે. આજે મળ્યા છીએ, કાલે નહીં મળીએ. આજે પરિવારમાં છીએ, જે મજા છે એ કાલે ફરી નહીં આવે. પરંતુ જે એક માળામાં ભેગા છીએ, એ કાલ ક્યાં કોણ હશે ને કોણ નહીં હોય, ભવિષ્યમાં ભેગા મળશે કે નહીં મળે, આવી ભાન હોવા છતાં માણસ આજે લોભ અને લાલચના કારણે માણસ સ્વાર્થી બની જાય છે અને સ્વાર્થના અંધાપાની અંદર, ઊંડેરી ખાઈની અંદર ધકેલાઈ જાય છે. મિત્રો, કોઈ પણ સમસ્યા હોય ને, એનો ઉકેલ મળે છે, એમાંથી બહાર નીકળી શકો છો. પરંતુ મિત્રો, લોભ અને લાલચની અંદર જે ફસાયેલો માણસ છે ને, એ નથી બહાર નીકળી શકતો, કે નથી એમાંથી માર્ગ શોધી શકતો. મિત્રો, જીવનકાળ છે ને, એ તો એક ચક્ર છે. ચક્ર જેમ ફરે છે એમ ફરવાનું છે. આજે આવ્યું છે તો કાલે જવાનું છે. આ સતત દોરના અંદર માણસ એટલો સ્વાર્થ અને લાલચમાં આગળ વધી જાય છે ને, લોભ અને લાલચમાં, જેના કારણે અમૂલ્ય સંસાર, અમૂલ્ય કુટુંબ, અમૂલ્ય પરિવાર, અમૂલ્ય સંબંધ સઘળું ભૂલી જાય છે. આવું જ્યારે જીવનમાં થાય છે ને, ત્યારે માણસ લોભ અને લાલચની અંદર ખોટું કરી અને પરિવાર, સગા ભાઈ સાથે, પરિવાર સાથે, કુટુંબ સાથે જે સંબંધોમાં ખટાશ, સંબંધોનો વિશ્વાસઘાત, સંબંધોની નીલામી, આવું કરીને આગળ વધેલો માણસ જ્યારે અઢળક સંપત્તિમાં ભરપૂર થાય છે, ત્યારે પોતાનો પરિવાર છૂટી ગયેલો, જ્યારે સંબંધ સુધારવા જાય છે, જ્યારે એ પસ્તાવો કરે છે ને, ત્યારે છૂટી ગયેલું કુટુંબ પાછું મળતું નથી. આગળ નીકળી ગયેલો એ માણસ સ્વાર્થી, લોભ અને લાલચના કારણે એ પોતાના સાચા પરિવારને મળી શકતો નથી, પોતાના સમાજને મળી શકતો નથી, કુટુંબને મળી શકતો નથી. ત્યારે જીવનમાં પછતાવા સિવાય અને હૈયું ભર્યા અને રોયા સિવાય કોઈ હાથમાં રહેતું નથી. સમય જેમ
રેત હાથમાંથી સરકી જાય એમ સરકી જાય છે. એટલે મિત્રો વિચાર કરજો, જ્યારે આવું માણસ જ્યાં જીવનમાં થાય છે ને, ત્યારે એક ઘડી માણસને એમ થાય છે કે આહા હા મેં શું કરી નાખ્યું એમ. મેં મારી લોભ અને લાલચના કારણે મારા પરિવાર, મારા કુટુંબ, મારા સમાજ ને મેં લાત મારી દીધી, મારા સંબંધોની હત્યા કરી નાખી, મારા સંબંધોને પીખી નાખ્યા. ઈશ્વર પાસે એકવાર જોઈને એમ કે છે કે મને મળવા દે, ત્યારે અંદર ને અંદર ભગવાન એને જવાબ આપે છે, પેલા તે મોડું કરી નાખ્યું. તારા કારણે તો, તારા ખોટાના કારણે તો તારો પરિવાર પીખાઈ ગયો, રજડી ગયો, વિખેરાઈ ગયો. કંઈક તો એવા તારા કુટુંબ પરિવારના પંખીઓ તારા પ્રત્યે હાશકારો નાખી અને દુનિયા છોડીને ઉડી ગયા. એટલે મિત્રો જીવનની અંદર છે ને, લોભ અને લાલચ જીવનમાં ન રાખતા, ભગવાને જે આપ્યું છે ને એમાં સંતોષ માનજો. કારણ કે સગા ભાઈનું ઘોડિયામાં સૂતો હોય ને એનું ભલું નથી થતું, તો બીજાનું શું ભલું થવાનું છે. અસ્મિતા, તેજસ્વીતાનો રોટલો તમારા સંતાનોને ખવડાવજો, એવો સંતાનોને કમાઈને આપજો. પણ મફતિયા વૃત્તિ રાખી અને લોભ લાલચમાં એક પરિવારના 5 ભાઈઓ હોય, 2 ભાઈઓ હોય અને 2 ભાઈ કે 1 ભાઈ ભોરો હોય ને, તો એનો ફાયદો ન ઉઠાવશો, હાઈ લાગી જશે. તો મિત્રો પરિવાર છે ને એ જ બધું છે. પૈસો તો આવક જાવક થયા રાખે. આપણે કહીને હાથનો મેલ, એટલે આ હાથનો મેલ આવી રીતે સમજવો. એના માથે ખોટો મોહ ના રાખો, જતું કરી દેવાનું કરો, પરંતુ ભાગીદારોનું ખાય અને ભવનું પાપનો ભાર બાંધીને ઉપર ન જશો. જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. મારો વિડીયો તમને કેવો લાગ્યો? તમારા મંતવ્યો કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.